એકવાર આવી રીતે દૂધીનો હલવો જરૂરથી ટ્રાય કરજો। સૌપ્રથમ આપણે 2 કિલો જેટલી દૂધી લેવાની છે, જે એકદમ કડક અને સારી હોય એ બી બિયા વગરની। એને સરસ રીતે છોલી દેવાની અને આવી રીતે ગોળ ગોળ પીસમાં આપણે એને કટ કરી લેવાનું છે। હવે એક કુકરમાં અડધો કપ જેટલું ઘી લેવાનું છે, એમાં બધા દૂધીના કટેલા પીસ નાખવાના છે। ચપટી આપણે એમાં કેસર એડ કરવાનું છે અને એમાં 1 કપ જેટલું દૂધ અને 1 કપ જેટલી મલાઈ એડ કરીને 3 સીટી સુધી સરસ રીતે આપણે એને બાફી લેવાનું છે। બફાઈ ગયા પછી એને સરસ રીતે આપણે સ્મેશ કરી દેવાનું છે, કંઈક આવી રીતે સરસ રીતે સ્મેશ કરવાનું છે। મોટા મોટા એક બી પીસ ના રહેવા જોઈએ। હવે એમાં આપણે 1 કપ જેટલી ખાંડ એડ કરવાની છે। હવે એને સરસ રીતે મિક્સ કરવાનું છે અને પાણી સુકાય ત્યાં સુધી એને શેકવાનું છે। હવે એક પેનમાં આપણે ડ્રાયફ્રૂટને ઘીમાં શેકી લેવાનું। દૂધીનો હલવો બરોબર શેકાઈ જાય પછી એમાં ડ્રાયફ્રૂટ, એલાયચી અને ગુલાબનું એસેન્સ એડ કરવાનું।